જય હનુમાન દાદા, જય શ્રી રામ. મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો લોકેશન કાંઈક તમને અલગ લાગતું હશે જગ્યા, કારણ કે હું મારા બીજા ઘરે આવેલો છું જે થોડુંક દૂર છે અને અહીંયા મારે થોડું કામ પણ હતું એટલા માટે. તો મિત્રો, હવે મેઇન ટોપિક ઉપર આપણે આવીએ. તમે જે થંબનેલમાં ફોટો જોયો, તમે જે ટાઇટલ જોયું, એ 100% સાચું છે ભાઈ. એમાં કોઈ વસ્તુ ખોટી નથી. મેં જે અનુભવ કરેલો છે, જે મેં અદ્ભુત અનુભવ લખ્યું છે ને ભાઈ, આ તો એ કરેલો છે અને તમને કરાવવો છે. જે છે એ સાચું કહીશું, એક વસ્તુ પણ ખોટું નહીં કહું કે બતાવે કાંઈ હોય, કાંઈક બોલે, કાંઈક નીકળે, કાંઈક કોઈ જાતની વસ્તુ નહીં ભાઈ, બરોબર. જે સાધુ સંતો પાસેથી મેં સાંભળેલી ટેકનિક છે ધ્યાનની, એ મારે તમને કહેવી છે. મેં પોતે અનુભવ કરેલી છે. મારા ઘણા કામ પૂરા થયા છે ભાઈ, અને ઘણા એવા લોકો છે જેણે આ વસ્તુ અપનાવેલી છે. તો સૌથી પહેલી વાત કે ધ્યાન એટલે શું. ઘણા લોકો કહેતા હશે કે આવી રીતના આમ ધ્યાનમાં બેસી જાઓ, આંખ બંધ કરી દો, ધ્યાન પૂરું. ના ભાઈ, એને ધ્યાન ન કહેવાય. ધ્યાન એટલે ઝીરો થોટ, શૂન્ય વિચાર, શૂન્ય અવકાશ, એક પણ જાતનો વિચાર નહીં. સારું ખરાબ, સુખ દુઃખ, પૈસા છે નથી, ફેમિલી ફ્રેન્ડ્સ, પરિવારના લોકો, બહારના લોકો, જાણીતા અજાણીતા, કોઈ પણ જાતની વસ્તુ નહીં. ઝીરો થોટ, કાંઈ વિચાર જ નહીં. જેમ કે તમે અત્યારે દુનિયામાં છો જ નહીં, એવો એક જાતનો અનુભવ, એને કહેવાય ધ્યાન ભાઈ, બરોબર છે. તો હવે આ ટેકનિક કઈ છે ભાઈ? સૌથી પહેલી વાત તો એ કે આ હજી એકવાર કહું છું ભાઈ, તમે ખાલી 1.5 મહિનો, 1 થી 1.5 નહીં મૂકો, 1 મહિનો ખાલી આ અનુભવ કરશો ને, હું જે તમને કહું છું, એક એવો પાવર, તાકાત, એક અલગ વાઇબ, એક ફ્રેશ થઈ જશો તમે. આમ આખી આસપાસની પવિત્ર વાતાવરણ થશે. તમે જે ધારો, જે વિચારો, એ પૂરું કામ થશે ભાઈ. એક ઈચ્છા પૂરી થશે, મનોકામના પૂરી થઈ. તમારું જે ગોલ હોય, તમારે જે વસ્તુ અચીવ કરવી હોય ને, બધું પૂરી કરવાની તાકાત આ ધ્યાનની ટેકનિક રાખે છે. તો હવે શું કરવાનું એ કહી દઉં મિત્રો. સવારના બની શકે તો સવારના વહેલા, એટલે કે 4 થી 6 વચ્ચેનો જે સમય હોય ને ભાઈ, 4 થી 6 વચ્ચે, માની લ્યો તમે 4 વાગે ઉઠી ગયા સવારે, ખાલી 1 મહિનો 4 વાગે ઉઠજો મિત્રો. ખાલી એક જ મહિનો હું તમને કહું છું. હેરાન થાવ થોડાક, કદાચ તમારે નોકરી હોય, જોબ હોય, ધંધા હોય, કામકાજ હોય, વહેલું ઉઠવાનું હોય, તેમ છતાં 1 મહિનો 30 દિવસમાં શું જાય, પછી તમને મોજ આવે કરજો બસ. તો મિત્રો, સવારના 4 વાગે ઉઠી ગયા. હવે 4:30 તમે ધ્યાનમાં બેસી જાઓ, પૂર્વ દિશામાં. ઘરની તમારી પૂર્વ દિશા જે હોય, પૂર્વ દિશામાં એક આસન પાથરીને ધ્યાનમાં બેસી જાઓ. હવે ધ્યાનમાં બેસીને કઈ રીતે શું કરવાનું છે એ હું તમને કહું મિત્રો. આંખ બંધ કરી જે ધ્યાનમાં બેઠા, બરોબર, ઓમ હમ હનુમતે નમઃ, આ જે જાપ છે તમારે 108 વખત આંખ બંધ કરીને ધ્યાનમાં જ કરવાનો છે. હવે તમે બોલીને કરો તોય વાંધો નહીં, મનમાં કરો તો પણ વાંધો નહીં. હવે 108 વખત ઓમ હમ હનુમતે નમઃનો જાપ થઈ ગયો ભાઈ. તો એ જાપ કર્યા બાદ શું કરવાનું? તમારા બે આંખની જે ઇન્દ્રિયા હોય, જે આંખ છે એને સેન્ટરમાં, મધ્યમાં, માથાની મસ્તિષ્કની મધ્યમાં એને ખેંચીને લઈ જાવ ભાઈ. એટલે કે ખાલી તમારે અહીંયા જોવાનું છે, બીજું કંઈ આમાં કરવાનું નથી થતું. આંખ બંધ કરી અહીંયા જોવાનું છે બસ. અને ત્યારે એ જોયા બાદ એ જ સ્થિતિમાં થોડીક વખત બેઠા રહ્યો શાંતિથી. એટલે તમારો ધીમે ધીમે ઝીરો થોટ, એટલે કે શૂન્ય વિચાર થઈ જશે. શૂન્ય અવકાશમાં તમે વહી જશો ભાઈ. ઝીરો થોટ થશે એટલે તમને એક એવું સુકૂન મળશે, એવો આનંદ મળશે, જે કદાચ કરોડો રૂપિયા આવે ને તોય એ આનંદ ન મળે ભાઈ. એ એક આધ્યાત્મિકતાનો, ધ્યાનનો અનુભવ છે, આનંદ છે, જે હજારો સાધુ સંતો વર્ષોથી ધ્યાનમાં બેઠા છે એ અનુભવ કરતા હોય છે ભાઈ, બરોબર છે. તો મિત્રો, આ જે તમે બેઠા ધ્યાનમાં, બરોબર, અહીંયા જોઈને તમારાથી થાય એટલી વાર બેસો. થોડી વાર દુખશે માથું, કારણ કે આવું તમારે ટેવ ન હોય કરવાની આપણને, એટલા માટે. પણ ધીમે ધીમે બંધ થઈ જશે દુખવાનું, અને એક આનંદ પણ તમને આવશે ભાઈ, બરોબર છે. આજુબાજુમાં શું છે, દિવસ છે, રાત છે, કોઈ જાતનું કાંઈ ટેન્શન નહીં થાય. એક એવું બોડી રિલેક્સ થઈ જશે તમારું ભાઈ. હવે સપના, ઈચ્છા, બધું પૂરું કેમ થાય, મેં જે કીધું એ વાત સાંભળી લ્યો. હાલો તો ભાઈ, આજે તમે અહીંયા ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે તમને એમ થયું કે મારે હવે ઊભું થઈ જવું છે. ધ્યાન મેં બહુ કરી લીધું ભાઈ, બરોબર. તો ઊભા થાવ ને, ઊભા થયા પહેલાં, ઊભા થાવ એ પહેલાં આંખ બંધ જ રાખવાની, ધ્યાન અહીંયા જ કેન્દ્રિત રાખવાનું ભાઈ. હનુમાન દાદાને અથવા તમારા કોઈ પણ પ્રિય દેવી દેવતા હોય એનું નામ જપતા જપતા તમારે જે કાંઈ બનવું છે, જે કાંઈ તમારો ગોલ છે, જે કાંઈ તમારે અચીવ કરવું છે, ઈચ્છા છે, મનોકામના જે પૂર્ણ કરવી હોય, તમારે કોઈ પણ ટેન્શન હોય, દુઃખ દર્દ પીડા મુશ્કેલી હોય, એ બધાનું નામ લ્યો અને કહો દાદા આ દૂર કરી દો. માતાજી હોય તો માતાજી આ દૂર કરી દો. તમારા કોઈ પણ પ્રિય દેવી દેવતાનું નામ જાપ કરી અને તમે આ વસ્તુ કહી શકો છો ભાઈ. અને આ બોલ્યા બાદ ખાલી 1 મહિનો આવી રીતે કરજો મિત્રો. એ પછી તમે અહીંયા આવીને કમેન્ટ કરજો, અથવા તો કમેન્ટ જોજો લોકોની ભાઈ, કે શું થયું. 100% કામ થાય, કારણ કે એનું એક કારણ છે ભાઈ. આ કોઈ જાદુ ચમત્કારની વાત હું નથી કરતો, કોઈ દી કરી પણ નથી, પણ કહેવા એ માગું છું કે સવારના 4 થી 6નો જે સમય છે ને, ગોલ્ડન સમય હોય. એ સમય દરમિયાન તમે જે કાંઈ પણ વિચારો, જે કાંઈ પણ બોલો,
એ બધું ધીમે ધીમે યુનિવર્સ સાંભળતું હોય અને સાચું કરવા માંડે. તો મિત્રો એ સમય દરમિયાન જો ધ્યાનની સાથે એ બધું બોલવામાં આવે ને તો પોઝિટિવને 100 ગણું પોઝિટિવ આ વસ્તુ કરી દે છે. અને એક અલગ જાતની વાઇબ, એક ઉર્જા આવી જશે, ઘરનું વાતાવરણ તમારું પવિત્ર થઈ જશે. મિત્રો ધ્યાનમાં એટલી તાકાત છે ને, મેં એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકેલો છે, આમાં પણ કદાચ મૂકેલો છે, શોર્ટમાં અથવા તો લોંગ વિડીયો મૂકેલો છે. ધ્યાનની ગજબ તાકાત છે ભાઈ, જો તમે રેગ્યુલર કરતા જાઓ ને તો. બસ આટલું જ આ વિડીયોમાં કહેવાની ઈચ્છા હતી મિત્રો. ઘણા બધા નવા જાણવા જેવા વિડીયો છે, હનુમાન દાદાના વિડીયોઝ છે, હું બનાવતો રહું છું. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે કરણ.દવે _official11, ફેસબુક છે કરણ દવે, અને યુટ્યુબ તો તમે જોવો જ છો, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે નવા વિડીયોઝ હું રેગ્યુલર મૂકતો હોઉં છું. અને દર્શક મિત્રો જે લોકો જોવે છે અને બહુ ગમે છે અને પ્રેમ પણ આપે છે, તો બસ આવી જ રીતે તમારો સપોર્ટ અને આશીર્વાદ આપતા રહેજો, જેથી હું ઉત્સાહપૂર્વક નવા વિડીયો બનાવતો રહું. બરોબર છે? તો જય હનુમાન દાદા, જય શ્રી રામ. સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો, એક અલગ મોજ આવી જાય મને ભાઈ. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હનુમાન દાદા, જય શ્રી રામ, મહાદેવ હર, જય માતાજી, બાપા સીતારામ. તમને મોજ આવે ભાઈ, બરોબર ને? ચાલો, જય બજરંગબલી, જય શ્રી રામ.